શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. યોગી અપારનો બહુ પ્રિય વૈષ્ણવ, નાનું છે, 4.5 લીટીનું. યોગી આપા કહેતા, આમ તો બધી ઘણી લીટીઓ છે. યોગી આપે 4.5 લીટીનો, પણ એમને 4.5 લીટીમાં મુદ્દો જે લેવાનો છે એ વાત કરી. નાનું છે પણ લાંબી કલાક, 2 કલાક, 3 કલાક પણ થઈ શકે નિરૂપણ, એવું છે. પણ આપણે તો લિમિટમાં કરીએ, બધાને શ્રદ્ધા રહે એટલે. યોગી બાપાએ જો વચનાત કરે ને, એક્ઝેક્ટ તમારે 45 મિનિટ, 1 મિનિટ વધુ નહીં, ઓછી નહીં, એટલે પૂરું. એમને ઘડિયાળ સામું કંઈક ઘડિયાળ તો હતું જ નહીં, પણ બરાબર માપમાં જ આપણે નિરૂપણ કરે. વચનામૃત 76, પ્રથમનું 76મું. ક્રોધી, ઈર્ષારો, કપટીને માનીનું. સ્વામિનારાયણ હરે સંવત 1876 પ્રથમ જેઠ સુધી એકાદશીને દિવસ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ પોતાના ઉતારાને વિશે વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારબિંદની આગળ મોટા મોટા સાધુ કેટલાક બેઠા હતા. તેમની આગળ શ્રીજી મહારાજે વાર્તા કરી. જેમ જો બીજા વૈષ્ણવમાં તો આવી રીતે આવે, બસ ધારણ કર્યા હતા, પોતાના મુખારબિંદની આગળ મોટા મોટા સાધુ કેટલાક બેઠા હતા, બેઠા હોય. પણ મહારાજે કે તેમની આગળ આ મોટા મોટા ચોટલી પકડે, તેમની આગળ અહીંયા ચાલુ છે, નહીં તો ઓલા શીર્ષકને પદાર્થ જુદા પડે. અહીંયા ચાલુ જ છે. પોતાના મુખારની આગળ મોટા મોટા સાધુ કેટલાક બેઠા હતા, તેમની આગળ શ્રીજી મહારાજે વાત કરી. જે આ તો બધાને લાગુ પડે, બધાને. બાળક હોય, યોગી આપા આગળ બધા અભણ હોય, પણ જ્ઞાનમાં હોય, જે મહારાજની નિષ્ઠા આવી ગઈ, બધું આવી ગયું. પછી અજ્ઞાની કે કોઈ કહેવાય નહીં. અને આપણે કેટલાય જન્મ ધર્યા છે, કેટલાય, અસંખ્ય, માપ વિનાના, કાંઈ બાકી નથી. બાકીમાં આ જ છે જે આપણે કરવાનું છે. મોટા મોટા સાધુ કેટલાક બેઠા હતા, તેમની આગળ શ્રીજી મહારાજે વાર્તા કરી છે. ક્રોધી, ઈર્ષાવાળો, અને માની, 4 પ્રકારના જે મનુષ્ય, તે જો હરિભક્ત હોય તો પણ તે સાથે અમારે બને નહીં. હરિભક્ત હોય તોય, એટલે હરિભક્ત હોય એટલે દાન ધર્મદા કરતો હોય, 10 સભા કાઢતો હોય, બધા નિયમ પાળતો હોય, આ બધું. પણ આ ડિપાર્ટમેન્ટ જુદું છે. માન, ઈર્ષાનું બધું, બી બધું જ કરતો હોય, બધી સેવા કંઈ બાકી ના હોય. પણ આ ડિપાર્ટમેન્ટ જુદું. મહારાજે કહ્યું ક્રોધી, ઈર્ષારો, કપટીને માની, એ 4 પ્રકારના જે મનુષ્ય, તે જો હરિભક્ત હોય, બીજો કોઈ નહીં, રસ્તે જતાની વાત નથી, આપણા અંદરની જ વાત છે. તે હરિભક્ત હોય તો પણ તે સાથે અમારે બને નહીં. ખરી રીતે તો મહારાજ આ બધું સ્વીકારે છે, બધું આપણે આગળ વધારવા માટે બધું. પણ મુદ્દો તો આ છે, ગમે એવો વિદ્વાન હોય, ભણેલો હોય, શાસ્ત્ર જાણકાર હોય, બધા ઋષિ મુનિ હોય, જંગલમાં તપ કરતો, પણ મારે આ 4 વાત તો એને કરવાની જ છે. એ સિવાય મુક્તિ થવાની નથી જ. અને નિરૂપણ કરે. ક્રોધી, ઈર્ષા, આ 4 વાતનું નિરૂપણ પુસ્તકો લખે, પણ એના હૃદયમાં આ વાત હોય કે ના હોય, જોખમ છે. ક્રોધી, ઈર્ષારો, કપટીને માની, એ 4 પ્રકારના જે મનુષ્ય, તે જો હરિભક્ત હોય તો પણ તે સાથે અમારે બને નહીં. બને નહીં એટલે આપણે કોઈ સાથે બને નહીં એટલે શું દશા થાય? સગા ભાઈ હોય, સગા, પણ બને નહીં, અંદર મેળ ના હોય તો કેટલી રામાયણ ઊભી થાય. અને બધું અબજો રૂપિયા હોય તો ના પડે. એ ડન્સ એવું લાગે તો જે મહારાજે વાત કરી કે 4 મહારાજ કે એની સાથે અમારે બને નહીં. તો બહાર જોઈએ આપણે, આપણા સગો ભાઈ હોય તો એની સાથે બને નહીં તો કેવું થાય? તો મહારાજ પોતે વાત કે અમારી સાથે
એની સાથે મારે બને નહીં. એટલે આ વાત ઉપર વિચાર કરવા જેવી છે. આપણે બીજું બધું ઘણું બધું કરીએ છીએ, પણ આ નથી કરતા જે કરવાનું છે. મારા કેટલી હાથ પકડી ખેંચીને ધ્યાન અપાવે છે આ વાતમાં, પણ તો આપણે કાંઈ કોણ જાણે કેવું છે એમાં ચાંચ ખૂંચતી નથી. તે મનુષ્ય હોય તે પણ તે સાથે મારે બને નહીં. હરિભક્ત હોય, હરિભક્ત હોય, બધું જ ઈર્ષા રહે, શરણાગતિ હોય, આશરો હોય, બધું જ. પણ છતાંય આ થોડીક જોર કરવું પડે અને આ ઢાંચામાંથી બહાર નીકળવું પડે, બહાર કૂદીને આવવું પડે તો કામ થાય. નહીં તો બધું કરે છે, બીજાને સારું લાગે, મોટા લાગે બધું, પણ મહારાજને આ રૂચતું નથી. અને ક્રોધ ને ઈર્ષા એ બે માનને આશ્રય રહે છે. માન છે તો એમાં બધું આવી જાય. જો આપણે અહીંયા બેઠા છીએ, બધા મોટા મોટા બધા બેઠા છે, પણ પહેલી હરોળનો જે હરિભક્ત હોય એને ઉપાડીને 5મી હરોળમાં મૂકે, 5મી હરોળવાળાને તમારી સ્થાને મૂકે, શું થાય? સમજ્યા નથી. જો આપણે આ બધા બેઠા છે, પહેલો હરિભક્ત હોય એને ઉઠાડે અને 5મી 6ઠ્ઠી લાઈનમાં ગોઠવી દે, અને ઓલા હરિભક્તને 5મી 6ઠ્ઠી લાઈનનો હોય એને તમારી આગળ મૂકે, તમારા સ્થાને મૂકે, શું થાય? એવો પિત્તો ચડે ને. ભલે એ તો મર્યાદા રાખીને બોલે ને, પણ અહીંયા તો એવી ચડી જાય ને કે ના પૂછો વાત. ત્યાં જ અહીંયા જ મારા કે ભાઈ આગળ તો ક્યાં વાત કરવાની. એટલે મારે કે માનની ઈર્ષા હોય, મારે કે માન છે એનું મૂળ અંધકાર છે, અજ્ઞાન છે. માન અજ્ઞાનમાંથી બહાર નીકળે છે, એટલે એમાં શું બરકત હોય. પણ લોકમાં, જગતમાં, આખા ઠેઠ પ્રકૃતિ પુરુષ સુધી બધા માનને તાબે છે. માન બધાની ચોટલી પકડીને નચાવે, ખેલ કરાવે, એને ખબર ન પડે, નાચતો હોય. એની પ્રેરક બળ માન જ હોય બધી ક્રિયામાં. જે મહારાજે મધ્યના 41માં પણ વાત કરી કે ગમે એવો હરિભક્ત હોય પણ એને માન જોઈએ, એ વિના ભક્તિ થઈ શકતી નથી. કાંઈક પણ એક આમ પણ છાંટો જોઈએ તો વર્ષો સુધી કામ કરે, એટલું પ્રેરક બળ મળે. માન જરાક છાંટો. પણ જે પ્રમુખ સાંઈ મહારાજ આપણા યોગીઓ આપણા કેટલા નિર્મય, દેહનો ભાવ જ નહીં. આટલી રીતે તો હવે એમની સાથે આપણે કામ કરવાનું છે. એ જે ભક્તિ કરાય તે ભક્તિ કરવાનું છે. તો આપણે એ દરજ્જે આવવું જ પડે. સામાન્ય વાત નથી, મોક્ષની વાત છે. જે સ્વામીએ કહ્યું, કરોડ કામ બગાડી મોક્ષ ધારો. કરોડ કામ, આપણે કરોડ કામ કોને છે? અમેરિકન પ્રેસિડેન્ટને પણ કરોડ કામ ને જે 25-30 કામ હોય એનું એ જ રોજ કુસ્તી કર્યા કરે, નવું કામ તો હોય નહીં. કરોડો કામ બગાડીને પડતા મૂકીને નહીં. આપણે તો પડતા મૂકીને આવ્યા છે 2-5 કામ, અને પછી જે ડબલ સ્પીડથી મંડી પડીએ પણ બગાડીને એટલે પતી ગયો. એ વાત જોવાની જ નહીં. તમારે કે કરોડ કામ, આટલા બધા કામો હોય બગાડીને આ મોક્ષ ધારો. અને કરોડ કામ સુધર્યા ને ક્યાં વાત છે. પણ તમે મોક્ષ બગડ્યો, તમે શું કર્યું? એટલે આપણે કયા સ્થાને છીએ જોવાનું. જો મારે બધી વિદ્યા તો ભલે સારી છે, મોટી, પણ બ્રહ્મ વિદ્યા જેવી એકેય વિદ્યા નહીં. એ આપણે એક ક્લાસમાં પડ્યા છે. એટલે આ લોકની માંગણી તો બધું કાંઈ કામ નહીં. કોઈ પણ અમે દાદા ખાતે બધા એવા ભક્તો હતા, અને ઉત્તર ગુજરાતની બાઈઓ એમને માગ્યું કે દેશોમાં સંસારી સુખ કે સમજણ કેવું. ભલે દેખાય અભણ અને ગામડિયા દેખાય, પણ સમજણ કેવી. જે મોટા મોટા ઋષિ મુનિઓ બધાને વનમાં
ગઈકાલે વાતો કરી હતી ભરતજીની, આખો સમગ્ર પૃથ્વીનો રાજ ત્યાગ કરીને અને વનમાં ગયા હતા ભગવાન ભજવા માટે જ. એટલે આપણે આ કક્ષાએ બેઠા છે. એટલે આ લોકની માંગણી તો આપણે હોય જ નહીં. એ સત્સંગી ડાઘ લાગે સત્સંગીને. તો આપણે બધા મોટા વિચાર કરે. હવે મોટી ફેક્ટરી હોય, આખું નગર ચાલતું હોય, હવે એ નાની નાની વાતમાં વિચાર કરવા જાય ક્યાં પત્તો પડે. અબજોની ફેક્ટરી, જેના હાથ નીચે હજારો માણસ હોય બધા. હવે એ બધી ચા પીવાની ને બધી વાત કાઢે, એ તો બધું એને આવી જાય, કહેવું જ ના પડે. પણ એ વિચારો કરે, ચા ના આવી, કલાક સુધી એ જ વિચાર કર્યા તો બીજું બધું ઘણું બધું કામ ખોરવાય. તો જે આપણે ભગવાનના સંબંધમાં અને સર્વોપરી ભગવાન, જેમના ઉપર કોઈ સત્તા નથી, એવા ભગવાન મળ્યા છે. ક્યારે મળે એવા નથી. ક્યારે આ તો મહારાજે પોતે જ દયા કરી અને નર્તન ધર્યું અને આપણે પાસે અનંત જન્મ થયા, પણ આ ભગવાન મળ્યા જ નથી. આ ભગવાન જેની આ પહેલી જ વાર આપણને આ સંબંધ થયો છે. આવી ઉચ્ચ કક્ષાએ બેઠા છે આપણે. પીએચડીનો બાપ એનાથી પર બ્રહ્મ વિદ્યા જેવી કોઈ વિદ્યા નથી. અને બ્રહ્મ વિદ્યા કોઈ મોટા ક્લાસ ભરે અને પીએચડીનો ક્લાસ એ બ્રહ્મ વિદ્યા નથી. બ્રહ્મ વિદ્યા કંઈ જુદી જ વસ્તુ છે. જો અત્યારે આપણે આ માન ઈર્ષા અહીંયા ચાલુ જ છે. આ બ્રહ્મ વિદ્યાનું કામ 24 કલાક ચાલતું જ હોય. તમને ખબર પડે કે ના પડે, પણ મહારાજ એમના સંબંધમાં એટલે ચાલુ. ચલા મીટર આપણે ટેક્સી હોય ને, તમે ઊભી રાખો કે ચલાવો, પછી એને ટેક્સ ચડે જ છે, એને ભાડું ચડે જ છે. એવી રીતે આપણે મારા સંબંધમાં યોગ માયા એટલે આપણે ક્રિયા તમને ખબર હોય ના હોય, પણ તો એમના ચાર્જમાં આવ્યા એટલે મહારાજ પોતાની ગોઠવણ કરે, સત્સંગ કરાવે. તમને લાગે નહીં આ કેમ થયું, આ કેમ બગડ્યું, આ કેમ, પણ બધું જ મહારાજ કરતા છે. એ જ કરે છે, કરાવે છે. પણ સત્સંગને માર્ગે ભલે ભયંકર દેશકાળ આવે, પણ સત્સંગમાં મોટું કામ થતું હોય. વાસના નિર્વાસની કરવાની વાત છે. તે નિર્વાસની એમને ન થવાય. એટલે બધું તમે વેચી કરીને બધું નવરું થાય એવી રીતે. અને એવું ના થાય તો બધું ધન ધામ કુટુંબ પરિવાર બધું જ હોય. પણ આપણા મહારાજના સંબંધમાં, ગુણાતીત ગુરુના સંબંધમાં પ્રોસેસ ચાલુ જ તમારે. અને ક્રોધ ને ઈર્ષા બે માનને આશરે રહે છે. મહારાજે કહ્યું, જો આ માન છે એ તમારે બાપ છે, અને ઈર્ષા ને માન એ બે સંતાનો છે. તો ઈર્ષા છે છોકરી છે, અને ક્રોધ છે, ક્રોધની ઈર્ષા, અને ક્રોધ છે દીકરો છે, છોકરી છોકરો. દીકરો દીકરી ના કહેવાય. સભ્ય હોય એ જ દીકરા દીકરી કહેવાય. બાકી અસભ્ય તો આ દોસ્તાન. જો શ્રીજીમાં માન છે બધું કામ બગાડી નાખે છે. બધા જ કમાય. દૂધપાક હોય, 2 મણ દૂધપાક હોય, એમાં સાપની લાર પડી, ટોપથી બોટમ બધું જ ઝેર થઈ જાય. પોલી ભરી હોય તો ગમે ત્યાંથી લો ને અને ચાખે ધામમાં જ જાય. આ માન છે બધા જ કામ બગાડી ગઈ. જ્યાં માન પડ્યું, માનનો છાંટો આવ્યો, એ કામ બગડ્યું. તમને લાગે નહીં. ખરે આ મોક્ષની વાતમાં આ તમારું કામ બગડે છે. એટલે અને આપણે જોયા સ્થૂળ રીતે, આ સૂક્ષ્મ રીતે નહીં, પણ જ્યાં મંડળમાં હોય. અમે ગયા હતા એક ગામમાં, તો હરિભક્તો સંતોએ સત્સંગ કરાવેલો. તો અમે જવાના હતા, એટલે એમને થયું કે મહાન સ્વામી આવે છે, એટલે આપણે 50 માણસ થતા હતા, 500 માણસ થશે એવું. કોઈ આવ્યું નહીં, કોઈને આવ્યું નહીં, કુછ બી નહીં એવું થયું. એવું થયું કે ફાટ પડી. ઓલા મંડળમાં 2 ભાગ થઈ ગયા. તો એક ભાગ વાળા કે
જો આપણે જઈશું તો આ સારું દેખાશે એટલે આપણે નથી જવું. ઓલાએ હવે વિચાર કર્યો તો આપણે લબડ્યા નહીં, કોઈ આવ્યું નહીં. જો માન છે મંડળમાં, ઘરમાં, કુટુંબમાં, પરિવારમાં, અરે આખા દેશમાં ફાટફૂટ પડે તો બધું કેટલું બગડે છે. એટલે સમજાય નહીં, દેખાતું પણ મૂળમાં તો માન છે. તો યોગી શ્રીજી મહારાજે જ કહ્યું છે, કામ બધા માન બધા કામ બગાડી નાખે છે. અને મોટામાં મોટું કલંક, મોટામાં મોટું પાપ માન છે. મોટામાં મોટું કલંક, મોટામાં મોટું માન છે. તો હવે આપ સત્સંગ મંડળમાં માનની એન્ટ્રી થવા જ નથી. આતંકવાદ છે. જે મંડળમાં પૈસે, કુટુંબમાં પૈસે બધું બરબાદ કરી લાગે. તમે છો કે નહીં એ અસ્તિત્વ જ મટાડી દે તમારું. અને ક્રોધની ઈર્ષા બે માનને આશરે રહે છે. અને કામી તમારે કોઈ કાળે વિશ્વાસ જ નથી. જે સત્સંગી છે મારે કે કામી એની ચર્ચા તો નથી બધું, પણ એમાં એ બધું એક વિભાગ છે અલગ. ઈર્ષા, માન જુદું, પણ કામની વાત જુદી પડે છે. અને કામી તો સત્સંગમાં હોય તો એ વિમુખ જેવો છે. આવી વૃત્તિ ધરાવતો હોય, જેને બીજા વિચારો જ ના આવે, એને આ જ ઘાટ કર્યા કરે 24 કલાક, એની વાત છે. અને કામી તો સત્સંગમાં હોય તો વિમુખ જેવો છે. અને જેને પંચવર્તમાનના કોઈ વાતે ખોટ ના હોય. હવે બીજી વાત પલટી મારી, પંચવર્તમાન કોઈ વાતે ખોટ ના હોય. એટલે યથાર્થ બધું નિયમ ધર્મ પાળતો હોય, બધું કરતો હોય. અને પંચવર્તમાન તો બહુ મોટી વાત છે. અને બધી રીતે પારે. જેને પંચવર્તમાન કોઈ વાતે ખોટ ના હોય અને ગમે તેવા વચનના ભીડામાં લઈએ અને એનું ગમતું મુકાઈને અમારા ગમતા રાખીએ તો પણ કોઈ તે દેહ પર્યંત મૂંઝાય નહીં, એવું હોય તો પાકો સત્સંગી. હવે આ યોગી બધા સંતો ગુણાતન સાહેબ પણ મહારાજે વાત કરી કે આપણે અનંત જન્મથી મન ધારું જ કરતા હોય છે. મન ધારું છે, સારું હોય ખોટું હોય જે હોય, પણ મનનું ધારું કરે ત્યાં બહુ સુધી બરકત ના આવે. ભગવાનનું ધારું કરે, ભગવાનનું ગમતું કરે, તરત કામ થાય એક સેકન્ડ. અને આ મનનું ધાર્યું અને આપણે કરતા જાય, તમને લાગે નહીં મનનું ધાર્યું થાય છે જ. આપણે જો સ્વામીએ ક્રિયા સોંપી હોય કોઈ કે જાઓ રસોડામાં જાઓ, પાર્કિંગમાં જાઓ, સાફ સફાઈમાં જાઓ, એવી ક્રિયા સોંપીએ તો જે આજ્ઞા તો પાડી આપે. પણ સ્વામીએ કહ્યું ઈર્ષા કરવાની વાત કરી. અંદર પાર્કિંગમાં હોય જે હોય અંદર ઈર્ષા કોઈ સાથે બનાવો, એ મન ધારું થયું ને, એ મન ધારું થયું. આજ્ઞામાં મન ધારું થયું, આવું થાય. એટલે બહુ ઝીણી વાત છે. તો આ ઝીણી હોય ને, આ PhD કરવાની વાત છે. સત્સંગ પછી કાંઈ બાકી રહે નહીં. એ આ બધું સમજાયું નથી જરાક. બહુ આ ભગવાનને સંતને આશ્રય આવ્યો એની ક્રિયા ચાલુ થઈ જાય. સેકન્ડ પડે તમારે. પણ આપણને સામાન્ય વસ્તુ લઈએ કે આમ કરું આમ થયું, આમ કરું આમ થયું, પણ ભગવાનની એન્ટ્રી સિવાય કાંઈ થાય એમ નથી. આપણે જૈન મતમાં અને આપણે અહીંયા ફેર પડે છે. દેખાય સરખું બધું કે આવું કર્યું તો આમ થયું, આવું કર્યું તો આમ થયું, પણ ભગવાન ફળ આપનારા એ ત્યાં જુદા પડે. એટલે આપણે ભગવાન માનીએ છીએ, આસ્તિક નાસ્તિક. એટલે જે ભગવાન નથી માનતા, બધી શુભ ક્રિયા સારી ક્રિયા કરે એવું કાંઈ નથી, પણ તોય ભગવાન ના માને એ નાસ્તિક કહેવાય. એટલે આપણે ભગવાન માનીએ એ બહુ મોટી વાત છે. ભગવાનનો આશરો થયો, ભગવાન આપણે માથે થયા, એ બહુ મોટી વાત છે. પણ ટૂંકમાં આપણે કહેવાનું કે જેને પંચવર્તમાનના કોઈ વાતે ખોટ ના હોય, બધા નિયમ ધર્મ બધી રીતે પાળતો હોય અને ગમે ત્યાં અહીંયા જુદું પડે છે. ભગવાને આપણે આજ્ઞા પાડે, પણ આજ્ઞામાં અંદર જે સૂક્ષ્મ વસ્તુ છે, મહારાજે તમે કહ્યું કે આ રસોડું સંભાળો, તો રસોડું સંભાળે, પણ અંદર ઈર્ષા હોય એ ક્યાં કહ્યું હતું ભગવાને? ઈર્ષા એટલે મનગમ ગુરુની આજ્ઞામાં
પણ મન ધારું થતું હોય છે. જેને પણ આ વાત છે, જેને પંચરતા કોઈ વાતે ખોટ ના હોય અને ગમે તેવા વચનના ભીડામાં લઈએ, એનું ગમતું મુકાય ના. અહીંયા તમે મન ગમતું છે ને, આખું ગિરનાર ચડી જાય, પણ ગુરુની આજ્ઞાથી આ 10 પગથિયા મંદિરના ચડવા એ કાઠું પડે, મૂરા બોલી જાય ને. પછી આ જે આટલી કક્ષાએ જવું જોઈએ. પંચવાતમાં કોઈ વાતે ખોટ ના હોય. ખોટ હોય તો બધી જુદી વાત છે, પણ પંચવાતમાં કોઈ વાતે ખોટ ના હોય. અને ગમે તેવા વચનના ભીડામાં લઈએ. વચનનો ભીડો બહુ આ મન ગમતું બધું ગમે કરી શકે. પાતાળ આકાશ એક કરી નાખે, પણ બીજાના વચનમાં રહેવું એ કઠણ પડે. પણ એ અહીંયા મારે કે એ પણ કરે છે, જેને પંચવર્તાનો કોઈ વાતે ખોટ ના હોય અને ગમે તેવા વચનના ભીડામાં લઈએ અને એનું ગમતું મુકાવીને અમારા ગમતામાં રાખીએ અને આટલું બધું કરે તો પણ કોઈ તે દેહ પર મૂંઝાય નહીં. પછી એટલે બધું કરતો હોય પણ મૂંઝવણ થતી રહેતી હોય, શંકા કુશંકા નથી. કરે ક્રિયા કે જાઓ આટલું કરી આવો તો કરી આવે, પણ અંદર મનમાં શંકા રહેતી કે આમ કેમ આજ્ઞા કરી, આમ કેમ જો. પણ આ વાતમાં એને પૂરું પાડે છે. વચનમાં એને ગમતું મુકાઈને અમારા ગમતાઓ રાખીએ તો કોઈ તે દેહ પર્યંત મૂંઝાય નહીં. એટલે આ છેલ્લી કલમ, દેહ પર્યંત મૂંઝાય નહીં. બધું કરતો હોય પણ મૂંઝવણ રહેતી હોય, પણ એ નહીં, દેહ પર્યંત મૂંઝાય નહીં. એવો હોય તે પાકો સત્સંગી છે. જો તો આપણે કહીએ કે કેવા સત્સંગી પાકા. મારે પાકાની તો કેવી વ્યાખ્યા કરી. હજુ ભગતજી મહારાજને વાત કરી, મારો જીવ સત્સંગી થાય. હવે ભ્રમરૂપ થયા તો સત્સંગી નથી, પણ એ આ રીતે વાત કરે છે, પાક્કા સત્સંગી. કોઈ વાતે ખોટ ના હોય, કોઈ મૂંઝાય નહીં, દેવ આવા હોય એ પાકો સત્સંગી કહેવાય. અને એવા હરિભક્ત ઉપર અમારે વગર કર્યું છે એ જ હિત થાય છે. આશીર્વાદ માગવા ના પડે, આશીર્વાદ ઝીલવા ના હોય. એ તો વર્ષા જ કરે છે, પણ તમારી એક પવાલી હોય તો એટલું જ પાણી આવે, તલાવ હોય તો તલાવ ભરીને આવે. આશીર્વાદ તો એમના છે જ, બધા ઉપર આશીર્વાદ છે, પણ આપણી કેપેસિટી, આપણે જેટલું ઝીલીએ એટલું થાય. એટલે એવા હરિભક્ત હોય એ પાકા સત્સંગી, એને કહેવું જ ના પડે, આશીર્વાદ માગવા જ ના પડે. બધું જ એને એ જાણે, ભગવાન જાણે બધા. એવું તે પાકે. અને એવા હરિભક્ત ઉપર અમારે વગર કર્યું સહેજ જ હેત થાય. આવા હરિભક્ત હોય એને વગર કહે છે. બીજા બધા ઉપર હેત છે એવું નથી, પણ આના ઉપર વિશેષ અને સંપૂર્ણ હેત કહેવું જ ના પડે. ભગવાને ચિંતા નહીં અને ભક્તને ચિંતા નહીં, એ તો સમજી જાય મારા ઉપર હેત છે જ, માગવું ના પડે. અને એવા ગુણ ના હોય તો હેત કરવા જઈએ તો પણ હેત થાય નહીં. આવા ગુણ ના હોય, જે બીજા અનંત ગુણ હોય એ ગુણ કામમાં ના આવે. મહારાજને ગમતું હોય આવી રીતે મારે વાત કરી કે દેહ પર મૂંઝાય નહીં અને ધર્મ નિયમમાં પાકો હોય, બધું જ હોય. એવા ગુણ એ જરાક હોય તો પણ કામમાં આવી જાય, મોટું કામ આવીને ભગવાન વગર કર્યું સહેજ હેત થાય. બધું જ પૂર્ણ દ્રષ્ટિ થઈ જાય. ને એવા ગુણ ના હોય તો હેત કરવા જઈએ તો પણ હેત થાય નહીં. ભગવાન તો પરાણે જ હેત બધું જ કરવા જાય પણ થાય નહીં. એનું શું કરવું? ને એવા ગુણ ના હોય તો હેત કરવા જઈએ તો પણ હેત થાય નહીં. ને અમારી તો એ જ પ્રકૃતિ છે જે જેના હૃદયમાં ભગવાનની એવી પરિપૂર્ણ ભક્તિ હોય તે ઉપર જ હેત થાય. અને પરિપૂર્ણ ભક્તિ આ છે, આ બધા ગુણો ધરાઈએ. ભક્તિ એટલે ખાલી દૈહિક ક્રિયાથી ના કહેવાય. આ જો અભાવ ગુણ ના લેવો એ પણ સૂક્ષ્મ ભક્તિ છે. એ મારી પાડે એટલે અભાવ ગુણમાં પડીએ નહીં, લઈએ નહીં, તે ભક્તિ કહે.
પણ એ તો આપણે કોઈ વિચારતા જ નથી. એકાદશી દિવસે અથવા ઉપવાસના દિવસે એક ચોખાનો દાણો ખાઈ જાય તો કેટલું આપણને લાગી આવે કે આવું શું થઈ ગયું. પણ આ અભાવ ગુણમાં કેટલી માથાકૂટ ભગવાન વાત કરે છે. કેટલી 50-60 વર્ષનામાં તો છે જેમાં અભાવ ગુણ ન લેવો એ વાત કરે છે, પણ તો એ લેવી જોઈએ. એટલે આ સૂક્ષ્મ ભક્તિ એવા ગુણ ના હોય તો હેત કરવા જઈએ તો પણ હેત થાય નહીં. ને અમારાથી એ જ પ્રકૃતિ છે જે જેના હૃદયમાં ભગવાનની એવી પૂર્ણ ભક્તિ હોય. આ પરાભક્તિ કહેવાય. આવી રીતે થઈએ પરાભક્તિ પરાય પણ આવી જાય પરાભક્તિમાં. અને સંપૂર્ણ ભક્તિ એ મહારાજને જે ગમે છે એ જ કરે છે. એટલે એ જ ભક્તિ. મહારાજને ન ગમતું એનું નામે ન લેવું. ભલે ગમે એટલી બધી ક્રિયા હોય, લોકમાં દેખાડે શોભાડે બધું, પણ મહારાજને ગમતું ના હોય એ ન જ કરવું. એટલે એવી પરિપૂર્ણ ભક્તિ તે ઉપર જ હેત થાય છે. એટલે સ્વાભાવિક છે. જે આપણે વાત કરીએ, આપણું ધાર્યું કરે, આપણે મનમાં ધાર્યું એ જ રીતે વર્તે એ જ કરે તો સહેજ જ હેત થાય. તો ભગવાનને તો થાય જ. આ નાની વચનાત પણ ટૂંકમાં સત્સંગ મળ્યો છે એટલે આનંદ કેફ માર્યો. સત્સંગનો કેફ રાખ. બીજું ખાવા પીવાની ક્રિયામાં એક કેફ નહીં. એ તો બધું હોય છે જગતની. પણ સત્સંગનો કેફ. આવા ભગવાન મળ્યા, ક્યારે મળ્યા નથી એ ભગવાન મળ્યા, એવા ગુણાત ગુરુ મળ્યા, એક વાતનું કેફ રાખો. સદાનંદ સ્વામી મહારાજની જય.